અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં ખૂબ મોટા પાયા પર ખનીજ ચોરી થઈ રહી છે, તો આ ખનીજ ચોરો સામે દાગ બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મોટી નાગલપુર સીમમાં ગૌચર ચોરીને લાંબો સમય નીકળી ચૂક્યો છે। વહીવટી તંત્રને અમારા દ્વારા અનેક વખત મૌખિક રજૂઆતો કરાયેલી છે, છતાંય વહીવટી તંત્ર ખનીજ ખાતા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। આ ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। ઓવરલોડિંગ ગાડી રોડ ઉપર દોડી રહી છે, છતાંય વહીવટી તંત્ર આંખ કાન બંધ કરી બેઠા છે। અગર આ ખનીજ ચોરી વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર શ્રી અને એસપી સાહેબ શ્રી તેમજ ગુજરાત ખનીજ ખાતાને આવેદનપત્ર અપાશે તેવી ચીમકી આપવામાં આવી હતી। મારું નામ રોશન અલી સાંધાણી છે। હું કચ્છ જિલ્લા પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું અને મારે અહીંયાની સમસ્યા એ છે, હાલનો જે મારો મુદ્દો નાગલપર મોટી નાગલપરનો હું પોતે રહું છું, એટલે મારો પહેલો ફરજ છે કે મારી જે ગામની સમસ્યા હોય એ મારે પહેલે ઉકેલ કરવી જોઈએ। તો મારા ગામના અમુક લોકોએ કીધું કે ભાઈ આપણે અહીંયા મોટી નાગલપરમાં ખનીજ ચોરી બહુ થઈ રહી છે। એ અનુસંધાને અમે જઈએ ડુંગર વિસ્તારમાં જોવા ગયા તો હકીકતમાં વहाँ 20 થી 25 મશીનો ચાલુ છે। જે અનુસંધાને અમે वहाँ જઈ વિડીયો ઉતાર્યો, ત્યારબાદ અમે ખાણ ખનીજ વિભાગમાં ગયા, વિડીયો બતાવ્યો કે સાહેબ આ છે ચાલુ, તમે શું કરી રહ્યા છો? સાહેબે કીધું એમાં ચાલતો હશે કે ભાઈ પોતાની જે ખાણું છે, પોતાની લીજું છે એમાં ચાલે છે। મેં કીધું સાહેબ એવું નથી, આ ગૌચર જમીન જ છે, એમાંથી જે અત્યારે ખનીજ ચોરી થઈ રહી છે। હવે એના બાદ મેં કીધું તમે એપ્લિકેશન કરો, એના ઉપર તમે જુઓ, તમે એના ઉપર પૂરી માહિતી તમે પણ મળે, અમને પણ મળે કે હકીકતે શું છે। કીધું ઠીક છે, હવે માણસ મૂકી જઈએ। પછી થોડાક દિવસ પાછળ અમે ગયા, થોડાક દિવસ પાછળ જઈએ અમે ગયા કે ભાઈ પાછું અહીંયા અમને માહિતી મેં સાહેબને દીધી કે સાહેબ બીજો વિડીયો આ બતાવ્યો કે આ શું થયું। સાહેબે કીધું અમે ગયા હતા પણ માણસો બધા જઈએ, અમે અહીંયાથી નીકળીએ જઈએ તો માણસો બધા અહીંયાથી અમારે જોડે ખનીજ વાળા જે પણ અહીંયા ઉપાડે છે 15 થી 17 જણા કે 20 જણા કે ગાડી લઈને અમારી સાથે હોય છે। એ વાત અમારે એસપી સાહેબ જોડે પણ થઈ હતી કે ભાઈ એવડા માણસો ચાલે છે તો ભાઈ અહીંયાથી તમારે અહીંયા ચોકી કરીને બેઠા છે તો તમે શું કરો છો? હા, હકીકત તો એ જ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એને મને એવું લાગે છે કે વહીવટી તંત્રનો એને સપોર્ટ છે। નકા આવડા બેફામ કે પોતે જે ડોન બનીને બેઠા છે એને કોઈ બીક જ નથી કે હવે પોતે જે ખનીજ ખાતાનો એમ કહેતો, ખનીજ ખાતાના સાહેબ એમ કહેતો કે અમારા ઉપર એ ચોકડી અને નિગરાની રાખે છે, અમે પોતે નીકળીએ તો અમારી સાથે એ ચાલે છે, બરોબર, પાછળ જ હોય છે। તો ખનીજ ખાતો શું કરી રહ્યો છે? એસપી સાહેબને કહીને પ્રોટેક્શન લઈને તમે જાઓ ને, અથવા હોઈ શકે છે કે ખનીજ ખાતો તો મારી જે નજર બુડે છે ત્યાં સુધી ખનીજ ખાતો એમાં મળેલો જ છે। અહીંયાથી ગાડીઓ નીકળે છે તો હું એટાજી 25 થી 27 ચાલતા હોય, અડધો કલાકનો એને ટાઈમ આપી દેવામાં આવે છે ને ત્યારે એ લોકો અહીંયાથી હટી જાય છે કે તમે જાઓ છો ત્યારે। તો એનો મતલબ શું થયો? હા, મને 100% લાગે છે કે ભાઈ એમાં 100% કે ભાઈ આમાં આટલો ટાઈમ અમે અવારનવાર રજૂઆત કરી છે, તે છતાં ખનીજ વિભાગ કોઈ અગર આટો ચક્કર ખાતો હોય, કોઈ આટો મારતો હોય તો આવડો બધો મશીન ચાલે છે। અત્યારે આપણે તમે જોઈ શકો છો અહીંયાથી બાઇક વાળો એક નીકળે છે, એના કારણે હેલ્મેટ નથી હોતો તો પોલીસ વાળાને દેખાય છે કે ભાઈ હેલ્મેટ નથી પહેર્યો, ઊભો રાખીને એની પાવતી ફાડે છે કે પોલીસ વાળા પોતે પણ નથી કરતા પણ અમલ બીજાને કરાવે છે। પણ આ ખાણ ખનીજ વિભાગનો તો પોતાનો ફરજ છે, અહીંયાથી કરી પૂર્વ કચ્છ રાપર સુધી, રાપરમાં અહીંયા 25 થી 30 ખાણો એવી ચાલે છે કે જે ભૂમાફિયાઓ પોતાની બળજબરી ઉપર હલાવે છે। અહીંયા જ્યારે નાગલપર, ભુવડ, સિનુગ્રા, અંતરજાર, સીણાઈ ને અહીંયા આપણે અંજારસિંહ બેફામ ખોદી ફેંક્યો છે। અગર અમે અત્યારે જે એને મૌખિક રજૂઆત કરી છે ને અમને એને મૌખિક રજૂઆતમાં એ પણ કીધું છે ને એક આરટીઆઈ પણ મેં માહિતી માંગી છે કે ભાઈ કેટલા ખાલી નાગલપર પૂરતી માંગી છે, આગળની આવે હું પાછો દાખલ કરીશ એના ઉપર કે ભાઈ આ બ્લોક છે કેટલા હેક્ટર ક્યાં ક્યાં માપેલી છે, એની ચતુર દિશાઓ કેના વ્યક્તિગત રીતે કેની છે અને કઈ જગ્યાઓ ઉપર જે તમામ આપો એનાથી આગળ એની ખોદેલી છે 2 હેક્ટર થી વધારે ખોદી છે તો એના ઉપર તમે એપ્લિકેશન કરો, એના ઉપર દંડ નાખો અને એની લીઝ સેલ કરી અને કેન્સલ કરો। બરાબર। અને આગળની વાત તમે કહો છો તો હું તમને એ કહી દઉં, અગર
વહીવટી તંત્ર કોઈ પગલાં નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું. તે છતાં પણ અગર એ નહીં લે તો અમે હાઈકોર્ટમાં જશું. અમારા વકીલ છે જિલ્લા પૂર્વ કચ્છ જિલ્લાના, ને અમારે ટોટલ પૂર્વ કચ્છથી કરી ને ગુજરાત ટીમથી વાત થઈ છે અમારી આમ આદમી પાર્ટીથી. એટલે અમે ટોટલ જે પણ અમારા વહીવટને આપેલ ડોક્યુમેન્ટ્સ છે એની તમામ નકલો લઈને અમે હાઈકોર્ટમાં જશું કે ભાઈ વહીવટી તંત્ર જે પ્રજાના પૈસાથી અહીંયા નોકરી કરી રહી છે, જે વહીવટી તંત્ર છે જે અહીંયા ટેક્સ વસૂલીને નોકરી કરી રહ્યા છે, તો એ ભૂમાફિયાઓ માટે છે કે પોતાના ઘર માટે? હું તો એમ કહું છું કે ઈ જે વહીવટી તંત્રમાં જે કામ કરી રહ્યા છે હકીકતમાં ઇન્કમ ટેક્સ ની રેડ પડવી જોઈએ એના ઘરે, કે ખબર પડે કે ભાઈ કેટલા એના ઘરે છે, એનો પગાર કેટલો છે ને આ કેટલો થઈ રહ્યો છે. કારણ કે આ તમે સમજી શકો છો કે ભાઈ અત્યારે એક વ્યક્તિ છે કે જે સરકારની નોકરી કરી રહ્યો છે ને એના ઊંચા એટલા બંગલા બની બેઠા છે, તો એ હકીકત ક્યાંથી આવે છે નાણું? ને જઈએ ઈ તમે ઓફિસ થી તમે ગમે એટલી ફરિયાદો લઈને જાઓ તો એ ઓફિસ થી બહાર નીકળવાનું નામ નથી લેતો, તો શું મતલબ છે એનો? મોઢે કોણે બંધ કર્યો છે? હવે ઈ મુદ્દો હું એટલે તમને કહું છું કે તમે પૂછો કરો છો કે એના ઉપર આપણે કહી શકીએ કે ન કહી શકીએ, એના માટે ફક્ત એટલો જ તમને સમજવામાં આવી શકે છે કે કયા આધારે આપણે એને કહી શકીએ છીએ. અગર ઈ ન કરતા હોય તો અહીંયા મશીન ન ચાલે. કાંક ને કાંક દારમાં કાણો છે. માણસ કે ને અહીંયા તો દાર જ કારી છે. થોડો ઘણો એક બે ચાલતો હોય ને તો અલગ વસ્તુ છે, અહીંયા તો પૂરો ચાલે છે ભૂમાફિયાઓનો રાજ. અત્યારે પત્રકારો જાય, મીડિયા મિત્રો જાય, એના ઉપર પથ્થરમારા કરતા હોય. ઈ એમ કહેતા હોય કે કોઈ બી આવે એને ઉડાડી દો, કોઈ વાંધો નથી, આપણે જોઈ લેશું. આ શું મતલબ છે? ક્યાં વહીવટી તંત્રનો એનો સાથ છે? કોઈ માણસને જાનથી મારી નાખો, કોઈ પત્રકાર જાય છે તો એના ઉપર પથ્થરમારો કરો. ભાઈ તમે અનલીગલી કરો છો તો અગર તમે લીગલ છો તો તમે શું કરવા બીઓ છો? અનલીગલી છો તો બીઓ છો તો એના ઉપર શું કરવા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, સરકાર દ્વારા નહીં ને વહીવટી તંત્ર દ્વારા પણ નહીં.